નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત યુનિક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. 19 થી 27 જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્રથમવાર આ થઈ રહ્યું છે વડોદરામાં, જેમાં ઓલ એજ એટલે કે દરેક ઉંમર ગ્રુપની તમામ ઇવેન્ટ યોજાઈ રહી છે. ઉદઘાટનમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ઓએનજીસીના બેઝિન મેનેજર વિકાસ મોહન, ગેઇલના CHR જનરલ મેનેજર મોન્ટુ કુમાર સાથે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માનદ મંત્રી મયુર પરીખ, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના મોનેશ મારુરાવાલા, બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ ગિરીશ પટેલ, બરોડા બેડમિન્ટન એસોસિએશનના માનદ મંત્રી રાકેશ રસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાર્યક્રમના આયોજન બદલ બરોડા બેડમિન્ટન એસોસિએશન અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા. અને સાથે જ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી જગ્યા જ્યાં રમત અંગેની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં આયોજન કરવાનો એક લાહવો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. Audience, aspiring parents, first respects goes to the parents and the kids who are going to participate today. So salutes to you that you are promoting sports and you are here to back your kids. આપણા માટે એ અગત્યનું છે કે સ્પોર્ટ્સ કલ્ચર વધારવા માટે પેરેન્ટ્સનું જે એનું બેકઅપ છે અને તમારા વાલીઓ તરીકે તમારા બાળકોને તમે પ્રોત્સાહન આપો છો, એ બદલ તમામ ઓર્ગેનાઇઝર્સને હું પહેલાં એમને પેરેન્ટ્સ માટે તાળી વગાડું છું. People on dais, from Mr. All the members from the Baroda Badminton Association, the Gujarat Badminton Association, the sponsors from ONGC, GAIL, JUVNL, above all Yonex, and Vadodara Sports Foundation, the CEO is also here. So for your this information, I am the chairman for the Vadodara Sports Foundation, and this wonderful facility is being built by Vadodara Municipal Corporation. But never. સમા સ્પોર્ટ્સ ખાતે યુનિક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન ની 2025ની આ ઓલ ઇવેન્ટ્સની ટુર્નામેન્ટ આયોજન કરી છે. અને આજે ઓપનિંગ સેરેમનીમાં બરોડા શહેરના કમિશનર શ્રી આવ્યા હતા અને એમને ઓપનિંગ સેરેમની કરી હતી. આ ઇવેન્ટની અંદર લગભગ 1200 ખેલાડીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ 9 દિવસની આ ઇવેન્ટ છે. 19મીએ સવારથી ચાલુ થઈ છે અને 27મી તારીખ સુધી આ ઇવેન્ટ પૂર્ણ થશે. થેન્ક યુ. આજે ગુજરાત માટે અને વડોદરા માટે પણ એક ગૌરવની વાત છે કે આપણા વડોદરાના VMC અને SAGનું જે વડોદરા મ્યુનિસિપલ અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે, ત્યાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્ટેટ લેવલ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ, સનરાઇઝ ચેમ્પિયનશિપની ઉદ્ઘાટન થઈ રહ્યા છે. આજની આ ઉદ્ઘાટનમાં ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા બધા એસ્પિરેશન્સ લઈને આવ્યા છે. ખેલાડીઓ પણ આપ જોઈ શકો છો બહુ ઉત્સાહિત છે. અને વડોદરામાં ખાસ કરીને જે આપ જાણો છો, સ્પોર્ટ્સ માટે એક બહુ સારી ઉત્સાહિત કલ્ચર પણ જોવા મળે છે. સ્પોર્ટ્સની ખાસ પ્રોત્સાહન આપવા માટે અને જે આપ જોઈ શકો છો કે ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ જે રીતનું કોમનવેલ્થ ગેમ્સ અને આગળના દિવસોમાં પોલીસ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યા છે, બરોડા પણ એની અંદર બહુ ઉત્સાહિત છે. અને ખાસ કરીને બેડમિન્ટનની પ્રમોશન માટે પણ આપ જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ લેવલના સ્પોન્સર્સ પણ અહીંયા હાજર છે. અને સારી વાત છે કે વડોદરામાં આવું કોમ્પિટિશન થઈ રહ્યા છે, એટલે વડોદરાની ટેલેન્ટ અને આખા ગુજરાતની ટેલેન્ટ પણ અહીં આવશે અને એક સારું સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટથી કોમ્પિટિશન રમવામાં આવશે, જેથી કરીને વડોદરાનું પણ સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો વિકાસ થવાનું શક્યતા છે. ખેલાડીઓને અમે એ બેસ્ટ વિશેસ પાઠવીએ છીએ કે જે પણ હોય ખેલાડીમાં વિનર્સ હોય, રનર્સ હોય, એ ઇશ્યુ નથી, પણ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયાનું જે પ્રોત્સાહન ભારત સરકાર આપી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી આપી રહ્યા છે, જે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિઝન હેઠળ ગુજરાતમાં પણ સ્પોર્ટ્સની સારી પ્રમોશન થઈ રહ્યા છે અને વડોદરા એમાં અવ્વલ રહેવા માટે પણ કટિબદ્ધ છે. અને અમે આવનારા દિવસોમાં આ બેડમિન્ટન પછી નેક્સ્ટ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી રહ્યા છે. એટલે ગુજરાત બેડમિન્ટન ફેડરેશન અને વડોદરા બેડમિન્ટન ફેડરેશનને પણ હું આ વખતે આભાર માનું છું અને તમામ ખેલાડીઓને બેસ્ટ વિશેસ પણ પાઠવું છું. થેન્ક યુ સર.